નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં તમે જોઈ શકો છો આંબાવાડી છે. તો આપણે એમના પરિચય સાથે જ જાણીએ. સૌપ્રથમ તમારો પરિચય આપો. આજે ખેતી તો ઘણા બધા કરે છે, પણ પ્રોબ્લેમ એવો છે કે ઉત્પાદન જોઈએ તેવું આવતું નથી અને ખર્ચો દિન પ્રતિદિન ખેતીમાં વધતો જ જાય છે. અને જોવા જઈએ તો ધીરે ધીરે આજે જમીન પણ પહેલાંની જેવી નથી રહી, બરાબર ને? તો આ સમસ્યાઓ ખેડૂતોને સતાવે છે. તો તમારો પરિચય આપો સૌથી પહેલાં તો, અને પછી આપણે એકદમ વિસ્તારથી આપણે વાતો કરીશું કે તમે આ વાડીમાં શું ટ્રીટમેન્ટ કરી. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે? મારું નામ ભીખુભાઈ ગોવનભાઈ સાપટા, ઓકે. ગામ બાબર ખડક, તાલુકો કપરાડા. ઓકે, એટલે જિલ્લો વલસાડ. જી. હવે મને જણાવો કે આ આપણે તમારા આંબાની વાડીમાં ઊભા છે, બરાબર ને? જી. તો કેટલા વર્ષ જૂની આ વાડી છે? આ 2011ની કલમો છે, એટલે 15 વર્ષ ઉપર થયા. ઓકે. અને જો વાત કરીએ આપણે તો આમાં કઈ કયા જાતો છે? આમાં છે કેસર, દશેરી, આમ્રપાલી, લંગડો. ઓકે, મતલબ આ ચાર જાત છે. જી. ઓકે. તો અત્યારે મતલબ કેટલા વર્ષથી આમ કીધું તમે? 15 વર્ષ. 15 વર્ષ સમજો ને. તો 15 વર્ષની અંદર સારામાં સારું ઉત્પાદન હાઈએસ્ટ કેટલું આવેલું અને કયા વર્ષ આવેલું? એ લગભગ સાહેબ છે ને 4 વર્ષ પહેલા આવેલું, લગભગ 105 મણ જેવું થયેલી. 105 મણ જેવી. ઓકે. આ વર્ષે શું ઉમ્મીદ છે? કેટલી થાય એવી લાગે? સાહેબ એનાથી વધી જશે. તો પણ અંદાજે? જી, લગભગ 150 મણના આજુબાજુ થશે. 150 મણના આસપાસ. જી. 41 કલમ હશે. આ 41 ખાલી 41 કલમ છે 41 છે. અને 150 મણ સુધી જાય એમ છે, જી. બરાબર ને? તો આપણે આમ જોવા જઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રો અલગ અલગ ટાઈપની ઘણી બધી ટ્રીટમેન્ટ કરતા જ હોય છે પોતાને આંબાવાડીમાં, અને એના કારણે એને જે તે ઉત્પાદન મળતું હોય. પણ આજના સમયમાં જોવા જઈએ તો છેલ્લા 2-3 વર્ષ એટલા બધા કપરા હતા કે જેમાં ઉત્પાદન જોવા જઈએ તો મળતું જ નથી, બરાબર? વાતાવરણના પ્રોબ્લેમને કારણે અથવા કોઈ પણ બીજું કારણ હોઈ શકે. તો તમારા વાડીમાં તો દરેકે દરેક ઝાડ ઉપર જોઈએ તો ઉત્પાદન અઢળક જોવાનું મળે છે, બરાબર? બીજાની વાડીઓમાં જોવાનું નથી મળતું. તો શું આપણા આસપાસમાં તમારી જે વાડીમાં અત્યારે ઉત્પાદન દેખાય એવું દેખાય છે ખરું? ના, નથી દેખાતું. અત્યારે ખેડૂત અમુક આ વાડી જોવા આવ્યા સાહેબ. અચ્છા. એ કે 7-8 વર્ષ સાથે પણ આવું રિઝલ્ટ નહીં મળે. ઓહો, 7-8 વખત જી. એ લોકોએ દવા અલગ અલગ છાંટી હશે, જી. પણ એનું અત્યારે કોઈ રિઝલ્ટ દેખાતું નથી. અને તમારી વાડી જોઈ છે એમણે, જોઈ ગયા. એનો મતલબ એ થાય કે એમની વાડીમાં એટલું ઉત્પાદન નથી. તો તમે શરૂઆતથી આમાં શું ટ્રીટમેન્ટ કરી એ થોડીક માહિતી આપો. ટ્રીટમેન્ટમાં સાહેબ આપણે એનપીકે. ઓકે, આ જે નીચે આપણે રાખ્યા છે જી, એનપીકે નેટસપ કંપનીનું. હા. ઓકે. હા. પછી એનું ગયા જૂન મહિનામાં, હા, પહેલા વીકમાં વરસાદ થોડો વહેલા હતો ગયા વર્ષે, એટલે જૂન મહિના લગભગ પહેલા જ અઠવાડિયામાં આનું ડ્રિન્ચિંગ કર્યું. જરા કોદાળીથી ખોદીને લગભગ થડના 2-3 ફૂટ છોડીને 5-5 લીટર જેવું પાણીમાં ભેળવીને આપેલું. ઓકે. જી. મતલબ કે આ રીતના તમે રેગ્યુલર એને કેટલી વખત ટ્રીટમેન્ટ આપેલી? એક જ વાર. એક જ વખત? ફક્ત જૂન મહિના. કયા? જૂન મહિનામાં. જી. ઓકે. અને જૂન મહિનામાં ટ્રીટમેન્ટ આપ્યા પછી ચોમાસું આવી ગયું અને મતલબ એમનું એમ રહેવા દીધું, બરાબર ને? એટલે એનપીકે અને બાયો-99 એનું તમે ડ્રિન્ચિંગ કરેલું. જી. એક ઝાડ દીઠ કેટલું કરેલું? 5 લીટર. 5 લીટર. ઓકે. એટલે આમાંથી કેટલું પાણી બનાવેલું તમે? 200 લીટરના પીપળામાં બધું ભેળવી દીધેલું. અચ્છા. અને પછી એ પ્રમાણે તમે અલગ અલગ ટ્રીટમેન્ટ, મતલબ કે અલગ અલગ ઝાડમાં તમે 5-5 લીટરનું જી મતલબ કેનથી તમે રેડ્યું. જી. બરાબર ને? કેટલા થડના કેટલા અંતરે તમે? એ સમજો ને 2.5-3 ફૂટના અંદર. 2.5-3 ફૂટના અંતરે તમે રેડ્યું, બરાબર ને? હવે દર વર્ષે મોર ક્યારે આવે ને આ વર્ષે મોર કેટલા જલ્દી આવ્યા, શું થયું થોડીક વાત કરો. આ વર્ષે મોર મારો લગભગ 1 મહિનો વહેલા આવેલો. 1 મહિનો જલ્દી આવ્યો. બાકી મારી એમ કેરી છે ને દર વર્ષે જૂનના 12 થી 15 તારીખના આજુબાજુ બેડાતી એમ. અચ્છા. પણ આ વર્ષે સમજો ને લગભગ 15-20 દિવસમાં કેરી તૈયાર થઈ જશે. ઓહો. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કેરી તો અત્યારે હવે તમે કીધું એમ 10-12 દિવસની અંદર તૈયારી થવાની છે. એકદમ તૈયાર જ છે, કમ્પ્લીટ જ છે એમ. બરાબર ને? તો આજે આ તો તમે ટ્રીટમેન્ટ કરી, પણ આના ઉપર કેટલા છંટકાવ કર્યા અને કઈ વસ્તુના છંટકાવ કર્યા? 4 છાંટ મારી. તેમાં આ સ્ટીમરીચ અને બાયો-99. આજે સ્ટીમરીચ અને બાયો-99. આના કેટલા છંટકાવ કર્યા? 4 છાંટ. ઓકે. સ્ટીમરીચ અને બાયો-99ના તમે 4 છંટકાવ કર્યા. કેટલા દિવસના અંતરે અને
કેટલી સાઈઝની કેરી થઈ કે મોર આવ્યા ક્યારથી મતલબ શરૂઆત સાહેબ કરી? મતલબ પહેલો છંટકાવ ક્યારે કરેલો? પહેલો છંટકાવ મને એને મતલબ મોર ફોડવા માટે ઓકે, જી એ સ્ટીમરીચ ને બાયો 99 જેમાં હા, મતલબ થોડું મોર ઉચકાવા લાગ્યો એટલે ત્યારે તમે આટલું આટલું દેખાયું એટલે તેમાં પછી છાંટી ઓકે, દીધી. હા, પછી બીજો છંટકાવ એકદમ મોર પૂરો ખીલી ગયો ત્યારે, પછી બીજી છાંટ આપી. અને ત્રીજી છાંટ સમજો ને કે આપણે કમદા આવે ને એ રીતના દાણા થયા હા. ત્યારે ત્રીજી છાંટ આપી. ઓકે, અને ચોથી છાંટ? ચોથી છાંટ આટલી સાઈઝે આપી દીધી. બરાબર, એવી રીતના 4 છંટકાવ ચાર કર્યા. છંટકાવ. બરાબર. હવે મને એ જણાવો કે મોટા ભાગે ખેડૂતો આવી દવાઓ છાંટે અને પછી રિઝલ્ટ મળે કે નહીં મળે એ 2 નંબરની વાત છે. આપણને તો બહુ સારું રિઝલ્ટ મળ્યું છે, પણ એ ડ્રોપિંગનું પ્રમાણ કેવું હતું, મતલબ ખરવાનું પ્રમાણ? સાહેબ ખરણ બી બહુ થયું ને આટલી સેબી એટલી જ કરી. હા, મતલબ કે કેરી લાગી જ એટલી હતી કે એના કારણે ખરતા તો હતા જ, પણ એ સિવાય પણ આજે આપણે ઝાડ ઉપર જોઈ શકીએ તો ભરપૂર માત્રામાં છે. એક મોરમાં 8 થી 10 કેરી બેહેલી આટલી. અચ્છા. બહુ ખરી ગઈ. બરાબર. આ બી બહુ સારું છે. ને ખરવી જ જોઈએ એકચ્યુઅલી. નહીં ખરે તો પછી સાઈઝ નહીં બને. ખરી વાત. બરાબર ને, ક્વોલિટી એટલી બને નહીં. જી જી. તો અમુક ટકા તો ખરવાની જ છે, નહીં ખરવી જ જોઈએ. પણ તે છતાં પણ આપણા વાડીની અંદર જોવા જઈએ તો ઉત્પાદન આજે જોવા જઈએ તો તમે કીધું તેમ 150 મણ સુધી જઈ શકે એમ છે, જી સાહેબ. ને અને એ પણ 41 ઝાડમાં જ, જે આટલા વર્ષોમાં ક્યારે બી નથી ના, ગયું. ના, ના. તમે હાઈએસ્ટ કેટલું કીધું? 105. 105 105 મણ, અને એ પણ 4 વર્ષ પહેલાની વાત. એ. અને આજે જોવા જઈએ તો આટલું ઉત્પાદન મળવાનું છે તમને. તો આ તમે બાયોફિટ દવાનો કેટલા સમયથી એકચ્યુઅલી ઉપયોગ કરો છો? આ સાહેબ એમ તો હું 3 વર્ષથી ઉપયોગ કરું, પણ આ જે થડમાં જો ડ્રિન્ચિંગ કરવાનું ને હા. એ પહેલી વાર કરેલું ઓકે. ગયા જૂનમાં. ઓકે. બાકી આમ છાંટતો એમ દવા મારતો. બરાબર. હા મતલબ છંટકાવ તમે 2 વર્ષથી કરો છો? હા 2 વર્ષ. એવું? આ ત્રીજું વર્ષ આ ત્રીજું વર્ષ છે. અને જ્યારે તમે મતલબ જમીનમાં આ વખતે પહેલી વખત આપી, જી જી. તો ફાયદો તમને દેખાય છે? જમીનમાં આપી એટલે ફાયદો ઘણો દેખાય છે. તો મતલબ કોઈ પણ ખેડૂત મિત્ર જો આ બાયોફિટનો ઉપયોગ કરવા માંગતો હોય તો એને જમીનમાં પણ ટ્રીટમેન્ટ આપવી જોઈએ, અને પછી એને ઉપર પણ સ્પ્રે કરવા જોઈએ, તો એને આ બધા બેનિફિટ મળી શકે એમ છે. તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો પરેશાન છે, ઉત્પાદન આવતું નથી. કોઈ કહે છે કે વાતાવરણ ખરાબ છે, કોઈ કહે છે કે ભાઈ દવાની અસર નથી થતી, કોઈ પણ કારણ હોય. તો એવા દરેક ખેડૂત મિત્રોને તમારે શું સલાહ આપવી છે? સાહેબ ખેડૂત મિત્રોને મારે એટલું જ કહેવું છે કે ભાઈ આ જે મારી જે વાડી જોવા એ લોકો કે 7 થી 8 વાર છાંટી છતાં પણ રિઝલ્ટ નહીં મળે. મારી 4 છાંટ છે, બરોબર. જે 4 છાંટમાં આટલું સારું રિઝલ્ટ છે. આ ખરેખર નેપસર કંપનીનું જે NPK છે, સ્ટીમરીચ છે, કે ખરેખર ખેડૂતે વાપરવું જોઈએ. બરાબર છે. તમે આમાં જંતુનાશક દવા કેટલી વાર વાપરી? જંતુનાશક દવા પણ 3 વાર જેવી મારી મેં. 3 વખત? હા, ખાલી ડેગાની ને ફૂગની. ઓકે, બસ. બરાબર છે. બાકી પછી એ સિવાય બીજું કઈ વધારે આના હાથે કરવાનું? જ મિક્સ કરીને અલગથી નથી. હા સાહેબ. હા, એટલે આના હાથે જ. આની સાથે મિક્સ કરીને તમે સ્પ્રે કરી દીધો, જી જી. એટલે એનાથી તમને જીવાતનો પ્રશ્ન દૂર થઈ ગયો. જી. બરાબર ને? જી. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આજે એમણે અમારી નેટસપ કંપનીની જે બાયોફિટ રેન્જની પ્રોડક્ટ છે, જે એમણે ડ્રિન્ચિંગ પણ કરી છે ચોમાસાની અંદર, અને સાથે સાથે છંટકાવ પણ કર્યો છે. તો આજે આટલું સુંદર પરિણામ આપણને જોવા મળે છે એમની વાડીમાં.